ગયા લેક્ચરમાં કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ અને કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ આ બે મુદ્દા જોયા હતા. ત્રીજો મુદ્દો એ ભારતમાં કૃષિ ઉત્પાદકતા નીચી હોવાના કારણો. હવે ભારત આઝાદી પહેલાં, અંગ્રેજ શાસન દરમિયાન અને આઝાદી બાદ આજે પણ કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. કૃષિ ક્ષેત્ર આપણે જોયું એમ દેશની કરોડરજ્જુ સમાન છે. કૃષિ ક્ષેત્રના કારણે જ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો પણ વિકાસ થાય છે. તેમ છતાંય જે વિકસિત દેશો છે એની તુલનાએ ભારતમાં ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. ખેત ઉત્પાદકતા સામાન્ય રીતે હેક્ટર દીઠ માપવામાં આવે છે કે હેક્ટર દીઠ જે ઉત્પાદન થાય એ વિકસિત દેશોની તુલનાએ ખૂબ જ નીચું જોવા મળે છે. આ નીચી ખેત ઉત્પાદકતા માટે અનેક કારણો જવાબદાર હોય છે. આવા જવાબદાર કારણોને આપણે ત્રણ ભાગમાં વહેંચી શકીએ કે સંસ્થાકીય પરિબળ, ટેકનોલોજીકલ પરિબળ અને અન્ય પરિબળ. આ ત્રણ મુખ્ય પરિબળો જોવા મળે છે. સંસ્થાકીય પરિબળ એટલે એવા પરિબળો કે જે માળખામાં રહી કૃષિ ક્ષેત્ર કામ કરે છે એને અસર કરતા સામાજિક, આર્થિક, ભૌતિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહે છે. કે ભારતનું કૃષિ ક્ષેત્ર જે માળખામાં રહીને કામ કરે છે તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક, કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહે છે. આ સંસ્થાકીય પરિબળો એ નીચી ઉત્પાદકતા માટે જવાબદાર ગણવામાં આવે છે. સંસ્થાકીય પરિબળમાં પહેલો મુદ્દો છે જમીન પર મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. અંગ્રેજ શાસન દરમિયાન જમીનો પર મહેસૂલ ઉઘરાવવાની શરૂઆત થઈ હતી. આઝાદ થયું ભારત ત્યારે જમીન મહેસૂલ ઉઘરાવવાની મુખ્ય ત્રણ પ્રથાઓ પ્રચલિત હતી. તો જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. આ ત્રણ મુખ્ય પ્રથાઓ હતી જમીન મહેસૂલ ઉઘરાવવા માટેની. આ જુદી જુદી પ્રથાઓમાં જમીન છે એ કાં ગણોતીઓ આવતો હોય અથવા તો જમીન વગરના ખેતમજૂરો ખેતી કાર્ય કરતા હોય છે. આવા ગણોતિયા અને ખેતમજૂરો પાસેથી જમીન મહેસૂલ પેટે જે કુલ કૃષિ ઉત્પાદન થયું હોય એનો મોટા ભાગનો હિસ્સો ઉઘરાવવામાં આવતો. એટલે બાકીનો હિસ્સો જે રહે એમાં ગણોતીઓ કે ખેતમજૂર છે એ પોતાનું જીવન નિર્વાહ માંડ કરી શકે. હવે વધુ ઉત્પાદન કરે તોય મોટો ભાગ તો મહેસૂલમાં વસૂલ થતો હતો. એટલે ખેડૂતોને ઉત્પાદકતા વધારવામાં રસ ન રહ્યો. આના કારણે પણ ભારતમાં ઉત્પાદકતા છે એ નીચી જોવા મળે છે. આ પ્રશ્ન સ્વાધ્યાયમાં આપેલો છે કે ભારતમાં જમીન પર મહેસૂલ ઉઘરાવવાની કઈ પ્રથાઓ પ્રચલિત હતી અથવા તો આઝાદ અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં જમીન પર મહેસૂલ ઉઘરાવવા માટે કઈ પ્રથાઓ પ્રચલિત હતી. તો મુખ્ય ત્રણ પ્રથાઓ પ્રચલિત હતી: જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. કે કુલ કૃષિ ઉત્પાદનનો મોટો ભાગ અંગ્રેજો છે એ મહેસૂલ પેટે પટાવી લેતા અને એના કારણે ખેત ઉત્પાદકતા વધારવામાં ખેડૂતોને રસ ન રહ્યો. બીજું સંસ્થાકીય પરિબળ છે ખેત ધિરાણ.
આઝાદી સમયે સંગઠિત ક્ષેત્ર દ્વારા કૃષિ ધિરાણ મળી રહે એવી કોઈ ખાસ વ્યવસ્થા ન હતી. એટલે જ આઝાદી સમયે કુલ કૃષિ ધિરાણના 71.6% હિસ્સો અસંગઠિત ક્ષેત્રનો હતો. હવે આ અસંગઠિત ક્ષેત્ર દ્વારા ખેડૂતો પાસેથી ઊંચું વ્યાજ વસૂલવામાં આવતું અને આ લોકો હિસાબોમાં ગડબડ કરીને ખેડૂતોનું શોષણ કરતા હતા. પરિણામે ખેતી ક્ષેત્રે મૂડીરોકાણ કરવામાં ખેડૂતોને રસ નહોતો, એટલે ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. આઝાદી બાદ સંસ્થાકીય ધિરાણની ઉપલબ્ધતા વધે એ માટે 1982માં નાબાર્ડની સ્થાપના કરવામાં આવી છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આ બેંકની સ્થાપના કરવામાં આવી. 1975માં પ્રાદેશિક ગ્રામીણ બેંકોની સ્થાપના કરવામાં આવી. તેમ છતાં ખેડૂતોને કૃષિ ક્ષેત્રની આવકની તુલનાએ નીચા વ્યાજે જે ધિરાણ મળવું જોઈએ મળી શકતું નથી. આજે અસંગઠિત ક્ષેત્રનો હિસ્સો 71.6%થી ઘટીને 27% થયો છે. તો આ 27% હિસ્સો પણ ઘણો મોટો કહેવાય. અને સંગઠિત ક્ષેત્ર દ્વારા જે ધિરાણ પૂરું પાડવામાં આવે છે એ ધિરાણ પણ જે વ્યાજ દર લેવામાં આવે છે એ ખેતીની આવકની તુલનાએ ઊંચા થાય છે, એટલે ખેડૂતોને નફો મળતો નથી. પરિણામે ખેડૂતો આવું ધિરાણ લેવાનું ટાળે છે અને ખેતી ક્ષેત્રે નવું મૂડીરોકાણ ન થતાં, નવા સુધારા ન થતા અને પરિણામે ખેત ઉત્પાદકતા છે એ નીચી જોવા મળે છે. ત્રીજું સંસ્થાકીય પરિબળ છે કૃષિ વેચાણ વ્યવસ્થા. ખેતી ક્ષેત્રે ખેત પેદાશોના વેચાણ માટેની યોગ્ય વ્યવસ્થા જોવા મળતી નથી. હવે ખેતી ક્ષેત્રે વેચાણ વ્યવસ્થા અસરકારક ન હોવાથી ખેડૂતોને પાકના યોગ્ય ભાવ નથી મળતા અને પાકના યોગ્ય ભાવ ન મળે તો ખેડૂતોમાં સ્વાભાવિક છે કે ઉત્પાદકતા વધારવામાં રસ ન હોય. જ્યારે ખેડૂતો મોટે ભાગે અભણ છે તો એને કૃષિ પેદાશોના ભાવોની જાણકારી નથી હોતી. જે અંતરિયાળ ગામો જે છે એ મુખ્ય રસ્તાઓથી જોડાયેલ હોતા નથી, એટલે રસ્તાઓ અને વાહન વ્યવહારની સુવિધાનો અભાવ જોવા મળે છે, જેના કારણે કૃષિ પેદાશોને બજાર સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડે છે. હવે ખેતી ક્ષેત્રમાં જ્યારે ઉત્પાદન થાય અને પછી મોસમ પૂરી થાય એ બે સમય વચ્ચે ખેતી ક્ષેત્રે જે પેદાશો થાય છે એના ભાવમાં મોટો તફાવત જોવા મળે છે. આ તફાવતનો લાભ મોટે ભાગે સંગ્રહખોરો અને દલાલો લે છે, એટલે કે કૃષિ પેદાશોના ઊંચા ભાવોનો લાભ દલાલો મેળવે છે. સંગ્રહખોરો આવા લોકોને ઊંચી ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ મળે છે, પરંતુ ખેડૂતોને કૃષિ પેદાશોના યોગ્ય ભાવ નથી મળતા. ઘણી વખત તો એવું બને કે આર્થિક સ્થિતિ ભારતના ખેડૂતોની નબળી હોવાથી દેવું કરીને પાકનું વાવેતર કર્યું હોય તો હવે આ દેવું ચૂકવવા માટે કે વ્યાજ ચૂકવવા માટે એણે કૃષિનો પાક તૈયાર થાય એ પહેલાં એ નીચા ભાવે વેચી દેવો પડે છે. એટલે સરવાળે એવું કહી શકાય કે ભારતમાં કૃષિ પેદાશોના વેચાણની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને કૃષિ પેદાશોના યોગ્ય ભાવ નથી મળતા અને ભાવ ન મળવાના કારણે ખેડૂતો નિરાશાવાદી બને છે અને એનામાં ખેત ઉત્પાદકતા વધારવાનો રસ જોવા મળતો નથી અને પરિણામે ખેત ઉત્પાદકતા છે એ નીચી જોવા મળે છે. સંસ્થાકીય પરિબળમાં ચોથું પરિબળ છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. આ ગ્રામીણ સમાજ વ્યવસ્થા મોટે ભાગે ભારતના ખેડૂતો જૂનવાણી વિચારધારા ધરાવે છે, પરંપરાગત ખેતી કરે છે અને પ્રારબ્ધવાદી જોવા મળે છે.
ભારતના ખેડૂતો પ્રારબ્ધવાદી જોવા મળે છે. કૃષિ ક્ષેત્રે જે સમસ્યાઓ આવે છે એના ઉકેલ શોધવાની જગ્યાએ એ લોકો ઈશ્વરે આપેલી સમસ્યાઓ ગણી અને કોઈ નવા સુધારા કરી શકતા નથી. ભાગ્યના ભરોસે ટૂંકમાં બેઠું રહેવું એનું નામ પ્રારબ્ધવાદ, કે ઈશ્વરે આ કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ તો કે ઈશ્વરે મોકલેલી સમસ્યાઓ છે એવું સ્વીકારી લે છે. એ સમસ્યાના હલ માટેના કોઈ ઉપાય શોધવાની જગ્યાએ આવું સ્વીકારી લે છે અને મોટાભાગના ખેડૂતો સંતોષી જોવા મળે છે. તેઓમાં આવક વધારી, ઉત્પાદકતા વધારવાનો રસ જોવા મળતો નથી. એટલે ગ્રામીણ સમાજ વ્યવસ્થા પણ નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર છે. આ મુખ્ય 4 સંસ્થાકીય પરિબળોના કારણે ભારતમાં ખેત ઉત્પાદકતા છે એ નીચી જોવા મળે છે. બીજું મુખ્ય પરિબળ છે ટેકનોલોજીકલ પરિબળ. ભારતમાં જૂની પુરાણી પદ્ધતિથી ખેતી થાય છે. જૂની ઉત્પાદન પદ્ધતિ, જૂના સાધનો, આવા કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા નીચી જોવા મળે છે. ખેતી ક્ષેત્રે સમયની સાથે જે ટેકનોલોજીનો વિકાસ થયો છે એવી ટેકનોલોજી ભારતના ખેડૂતો બહુ ઓછા પ્રમાણમાં વાપરે છે અને એના કારણે ખેતી ક્ષેત્રે છે એ ઉત્પાદકતા નીચી રહે છે. જેમ કે ટ્રેક્ટરની જગ્યાએ હજી પણ ખેડૂતો બળદથી ખેતી કરે છે. જંતુનાશક દવા, રાસાયણિક ખાતર વગેરેનો યોગ્ય ઉપયોગ કરતા નથી. તેમજ કૃષિ ક્ષેત્રે ટપક સિંચાઈ પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ છે, આનો ઉપયોગ ન કરતા ધોરિયા પદ્ધતિથી પિયત આપે છે. આવા કારણે કૃષિ ઉત્પાદકતા છે એ નીચી જોવા મળે છે. આમ જૂની ટેકનોલોજી, જૂના વિચારો અને જૂના સાધનોના પરિણામે ભારતમાં ખેત ઉત્પાદકતા છે એ ઘણી નીચી જોવા મળે છે. અન્ય પરિબળમાં જોઈએ તો વસ્તીનું ભારણ. આ મુદ્દો ગરીબીના ચેપ્ટરમાં આવ્યો હતો અને બેરોજગારીમાં આવ્યો હતો કે કૃષિ ક્ષેત્રે જરૂરિયાત કરતાં વધારે શ્રમિકો રોકાયેલા છે અને આ વધુ શ્રમિકો રોકાયેલા હોવાના કારણે જેને આપણે પ્રચ્છન્ન બેરોજગાર કહીએ છીએ, આ પ્રચ્છન્ન બેરોજગાર શ્રમિકોના કારણે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે અને શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી હોવાના કારણે ખેતી ક્ષેત્રે નવું મૂડીરોકાણ નથી થતું અને પરિણામે ઉત્પાદકતા નીચી રહે છે. આઝાદી સમયે દેશની કુલ વસ્તીના લગભગ 72% લોકો કૃષિ પર નપતા હતા. આ પ્રમાણ આપણે જોયું હતું 2014-15માં 49% જેવું થયું છે. તો આ 49% હિસ્સો એ ઘણો ઊંચો હિસ્સો ગણાય કે કુલ જે વસ્તી છે એના 49% તો વસ્તી ખેતી પર નભે છે. વિકસિત દેશોની તુલનાએ આ પ્રમાણ ઘણું ઊંચું છે. સરેરાશ સામાન્ય રીતે 3 થી 5% લોકો છે એ અમેરિકા, જાપાન જેવા ઔદ્યોગિક રીતે વિકસિત દેશોમાં જોવા મળે છે. એની જગ્યાએ આપણે 49% એનું પ્રમાણ જોવા મળે છે. ખેતી ક્ષેત્રે આમ શ્રમનું વધારે પડતું ભારણ હોવાથી ઉત્પાદન છે એ વધારે શ્રમિકો વચ્ચે વેચાય, કારણ કે શ્રમિક દીઠ ઉત્પાદકતા આવી રીતે મળે. શ્રમિક દીઠ ઉત્પાદકતા બરાબર કુલ કૃષિ ઉત્પાદન. કુલ વાવેતર, કૃષિમાં રોકાયેલ શ્રમિકો. આ કૃષિમાં રોકાયેલ શ્રમિકો વધુ હોવાથી શ્રમિક દીઠ ઉત્પાદકતા નીચે આવે છે. સરવાળે કૃષિ ક્ષેત્રે મૂડીરોકાણ થઈ શકતું નથી, કોઈ નવા સુધારાઓ થઈ શકતા નથી અને પરિણામે ખેત ઉત્પાદકતા અને શ્રમિક દીઠ ઉત્પાદકતા છે એ બંને નીચે આવે છે. ખેત ઉત્પાદકતા શોધવા માટેનું સૂત્ર તો આમ કહી શકાય, ખેત ઉત્પાદકતા બરાબર અથવા હેક્ટર દીઠ ઉત્પાદન એને કહી શકીએ. કુલ કૃષિ ઉત્પાદન
છેદમાં કૃષિનો વાવેતર વિસ્તાર હેક્ટરમાં આ નીચે આવે છે. આમ વસ્તીનું ભારણ ભારતમાં ખેત ઉત્પાદકતા નીચી હોવા માટે એક જવાબદાર પરિબળ છે. બીજું કારણ છે આર્થિક આયોજનનો અભાવ. કૃષિ ક્ષેત્રે જે આયોજન થવું જોઈએ એના વિકાસ માટે એવું જોવા મળતું નથી. ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના બૃહદલક્ષી કૃષિ ક્ષેત્રને લગતી જોવા મળી છે. 2018માં આવો વિકલ્પ પૂછ્યો તો બોર્ડે કે કઈ પંચવર્ષીય યોજના ખેતીના વિકાસ માટેની છે અથવા ખેતી માટે વિકાસને લગતા પગલાં લેવામાં આવ્યા. તો પ્રથમ પંચવર્ષીય યોજના 1956ની બીજી પંચવર્ષીય યોજનાથી 1956થી બીજી પંચવર્ષીય યોજનાથી મોટે ભાગે ભારતની આર્થિક નીતિઓ ઉદ્યોગ કેન્દ્રી જોવા મળે છે. આ ઉદ્યોગ કેન્દ્રી આર્થિક નીતિઓની સામે કૃષિ વિકાસ માટે આયોજનબદ્ધ પગલાં લેવામાં આવ્યા નથી અને પરિણામે કૃષિ ક્ષેત્રનો મંદ ગતિથી વિકાસ થાય છે અને ખેત ઉત્પાદકતા છે એ નીચી જોવા મળે છે. આમ ખેત ઉત્પાદકતા માટે આવા વિવિધ પરિબળો જવાબદાર છે. ટૂંકમાં કહીએ તો કે જમીનદારી પ્રથાઓ, મહાલવારી પ્રથા, રૈયતવારી પ્રથાઓ, આવી પ્રથાઓના કારણે કૃષિ ઉત્પાદનનો મોટો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો અને એટલે ખેડૂતોમાં ઉત્પાદન વધારવાનો રસ નહોતો. પછી કૃષિ ક્ષેત્રે યોગ્ય ધિરાણની પ્રાપ્તિ નથી. નીચા વ્યાજે સમયસર પૂરતું ધિરાણ મળતું નથી ખેડૂતોને. એના કારણે ખેતી ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવાનો ખેડૂતોને રસ નથી એટલે ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. આ ઉપરાંત કૃષિ પેદાશો જે થાય છે એની યોગ્ય વેચાણ વ્યવસ્થા નથી. મોટે ભાગે દલાલો, સંગ્રહખોરો આ બધાય છે એ ઊંચા ભાવોનો લાભ લે છે પણ ખેડૂતોને ઊંચાઈ ભાવનો લાભ મળી શકતો નથી. પછી દેવાના બોજના કારણે ખેડૂતોની નબળી સોદા શક્તિ છે. એ માલસામાનનો પોતે સંગ્રહ કરી શકતો નથી કારણ કે દેવું લઈને તો પાક વાવેલો હોય તો દેવું ભરવું એના માટે જરૂરી બની જાય છે. એટલે ઘણી વખત તો પાક તૈયાર થાય પહેલાં જ નીચા ભાવે વેચી દેવો પડે છે. અને ગ્રામીણ સમાજવાદમાં જે પ્રારબ્ધવાદ જોવા મળે છે કે જે કાંઈ સમસ્યાઓ છે ઈશ્વરે આપેલી સમસ્યાઓ છે એવો સ્વીકાર કરીને ખેડૂતો બેઠા રહે છે અને જેવું કાંઈ ઉત્પાદન થાય એટલામાં સંતોષ માને છે. આવી સંતોષ વૃત્તિ પણ નીચી ઉત્પાદકતા માટે જવાબદાર છે. પછી ટેકનોલોજીકલ પરિબળમાં ખેડૂતો જૂની પુરાણી પદ્ધતિથી ખેતી કરે છે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતા. જૂની પુરાણી ટેકનોલોજી, જૂના સાધનો, જૂની પદ્ધતિ, જૂનવાણી વિચારો, જૂના સાધનો, જૂની પદ્ધતિ આના કારણે ભારતમાં ખેત ઉત્પાદકતા છે એ નીચી જોવા મળે છે. આધુનિક ટેકનોલોજીનો ખેડૂતો મહદઅંશે ઉપયોગ કરતા નથી. અને અન્ય પરિબળમાં વસ્તીનું ભારણ છે કે આઝાદી સમયે કુલ વસ્તીના 72% જેટલી વસ્તી કૃષિ પર નભતી હતી. આજે પણ આ પ્રમાણ 49% છે અને એટલે જ ભારત ખેતી પ્રધાન દેશ તો કહેવાય છે પણ તેમ છતાંય ખેત ઉત્પાદકતાની દ્રષ્ટિએ કૃષિ ઉત્પાદન છે એ નીચું જોવા મળે છે. આર્થિક આયોજનનો અભાવ. ખેતી ક્ષેત્ર માટે ખાસ આર્થિક આયોજન થયું નથી. ઉદ્યોગોને જેટલું મહત્ત્વ આપ્યું બીજી પંચવર્ષીય યોજનાથી એટલું મહત્ત્વ ખેતી ક્ષેત્રને ન આપવાથી ખેતી ક્ષેત્રે છે એ ઉત્પાદકતા નીચી જોવા મળે છે. આ પ્રશ્ન છે તો બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો 1956થી આજે ભારતમાં કૃષિ ક્ષેત્રે કેટલા ટકા વસ્તી નભે છે કે 49%. શ્રમિક દીઠ ઉત્પાદકતા એટલે શું તો કે કુલ કૃષિ ઉત્પાદનને કૃષિમાં રોકાયેલ શ્રમિકોની સંખ્યા વડે ભાગતા જે આંક મળે એને શ્રમિક દીઠ ઉત્પાદકતા કહે છે.
ખેત ઉત્પાદકતા કે હેક્ટર દીઠ ઉત્પાદકતા એટલે શું? તો કે કુલ કૃષિ ઉત્પાદનને કુલ વાવેતર વિસ્તાર વડે ભાગતા જે આંક મળે એને ખેત ઉત્પાદકતા કે હેક્ટર દીઠ ઉત્પાદન માપવામાં આવે છે. ખેત ઉત્પાદકતા માપવાનો એકમ છે હેક્ટર. હેક્ટરે ખેત ઉત્પાદકતા માપવામાં આવે છે. આવા તમામ કારણસર ભારતમાં કૃષિ ઉત્પાદકતા છે એ નીચી જોવા મળે છે.